તમે બધે નજારો ઊંટમાં બેહવાનું હતું પણ ન બેહા પછી. જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? મજા હશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે રાજુલા ટુ દ્વારકા, અને આજે આપણે રાજુલા ટુ દ્વારકા ટ્રીપમાં ઇકો લેવાની છે અને ઇકોમાં જવાનું છે આપણે. તો આપણે મળીએ ઇકોમાં, ઇકો તરફ જઈએ રોડ ઉપર. આ મારા મામાનો છોકરો છે. તારું નામ શું? તારું નામ શું? મિલન. મિલન, આ નામ મિલન છે. જો ગાઈ, તો ચાલો હું તમારી મારી મુસાફરીની ગાડી બતાવું છું. તો આપણે આ ઇકો લઈને જવાનું છે. આ હોટલમાં વિકાસ છે. હવે નાસ્તો કરી લઈએ. હવે નીકળીએ દ્વારકા તરફ. માધવપુર પહોંચી ગયા છે અને અત્યારે આપણે દરિયા કિનારે છીએ. તો આ જો તમે બધે નજારો. ઊંટમાં બેહવાનું હતું પણ ન બેહા પછી. ઘડીક ફોટા પાડ્યા અને નાસ્તો કર્યો. અને હવે જઈએ છીએ દ્વારકા તરફ. તો મળીએ પછી. હું શંકો ગાળવા જો. હોટલો પહોંચી ગયા છે. હવે શું જમવાનું? ખાવાનું એટલું આવ્યું છે. જો ગાઈસ, દ્વારકા પહોંચી ગયા અને દ્વારકા દર્શન બી કરી લીધા. અને હવે જોઈએ આ તમે નજારો જો. અહીં ધજા 2 વખત ચડી ગઈ છે. ગોમતી નદી, દ્વારિકાધીશ જો. તો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. અત્યારે આપણે સુદર્શન સેતુ ઉપર છીએ ને અત્યારે આપણે હવે જવાનું છે બેટ દ્વારકા ઉપર. ત્યાં ઘડીક ફોટા પાડ્યા છે. તો હવે જઈએ. સુદર્શન સેતુ એથી આપણને ગયા હતા ત્યારે બેટ દ્વારકા વિડીયો નહોતો ઉતારેલો. અત્યારે આપણે હું સોમનાથ આવી ગયો છું અને સોમનાથ અત્યારે ત્યાં બી વિડીયો નથી ઉતારવા દેતા હતા. અત્યારે તમને દેખાડું સોમનાથનો વ્યૂ. આ છે જો આ સોમનાથનો વ્યૂ. અમે દરિયો છે. ફોટા પાડ્યા. હવે શોપિંગ કરી છે. જો ઘડિયાળને હવે વિચારે છે લેવાનું. જોઈએ હવે કઈ લેવી. નાની એવી મૂકી દઈએ આપણે. 350 કઈ છે આને? નર્મદા પથ્થરની કહીશ. પાતળો હાલ્યો. એ પથ્થર આવે ઘર માટે જ વપરાય એમ કીધું. આ પથ્થરની છે. લેવી છે તમારે? સાદો પથ્થર છે. સાદો હા, નર્મદા પથ્થરમાંથી નીકળેલો કહે છે. દૂધ, ગંગાજળ, પાણી ગમે નાખો. એક લોટી ભરીને રાખજો એટલે આખો દિવસ એક ટીપું અભિષેક થાય. આનું 200 રૂપિયા. મેન માર બેને જો આ કરે. ચાલો ઘડીક ફોટો શૂટિંગ કરી આવી. સારિયલ રુદ્રાક્ષ પાણીમાં રિયલ રુદ્રાક્ષ. સોમનાથ
પહોંચી ઘરે તો કયું ના પહોંચી ગયા હતા, પણ થાકના કારણે બધે વિડીયો નહોતો લીધો, કારણ કે સુવાનું હતું એટલે. તો હવે ત્યારે જ તે વિડીયોને એડ કરું છું. તો વિડીયોમાં ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.